હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી। રાજકોટ જિલ્લાના 3 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ લોધિકામાં 96 મિલીમીટર અને જામકંડોરણામાં 45 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની લોકો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે સાંજના 4 વાગ્યા પછી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। તો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના 3 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં લોધિકા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો જામકંડોરણામાં 2 ઇંચ અને ધોરાજી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદ વરસવાથી ખેડૂતોને પાકમાં સારું થશે, સાથે સાથે લોકોને શહેરી વિસ્તારમાં લોકોને ગરમીમાં રાહત પણ મળશે। તે રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ।